આપણે ભગવાનને પહેલાં થેન્ક્સ કરીશું. બધા એકદમ સીધા. આપ જે પણ ભગવાનને યાદ કરતા હોય એમને યાદ કરો અને આપણે દિલથી કહીશું, ભગવાન તમારો ખૂબ 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 ધન્યવાદ. તમે મને આટલું શ્રેષ્ઠ જીવન આપ્યું. ખૂબ ખૂબ ભગવાન ધન્યવાદ. તમે મસ્ત મજાનું મને શરીર આપ્યું. 2 આંખો, 2 કાન, હાથ, પગ. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સરસ મજાનું મને ભોજન આપ્યું એની માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભગવાનજીને આપણે હગ કરીશું. ચલો બધા હગ કરો. ભગવાનજી આઈ લવ યુ. દિલથી બોલો, ભગવાનજી આઈ લવ યુ. હું તમને ખૂબ ખૂબ પ્રેમ કરું છું. અને ભગવાનની પાસેથી આપણે બધા હવે વરદાન લઈશું. જમણો હાથ માથે. ભગવાનજી કહી રહ્યા છે કે તમે બહુ જ બુદ્ધિવાન બનો. મનમાં બોલવાનું તથાસ્તુ. મનમાં ભગવાન કહી રહ્યા છે કે તારું મન ખૂબ શાંત છે. તું હંમેશા ભણવામાં પહેલો નંબર આવીશ. હું એકાગ્રતાપૂર્વક બધું જ સાંભળી શકું છું. હું મારા ચહેરા ઉપર એકદમ ખુશી રાખું છું. હું બધાની સાથે ખૂબ રિસ્પેક્ટથી વાત કરું છું. હું હંમેશા જીવનમાં સાચું બોલું છું. હું દરેકનો આદર કરું છું. ઓમ શાંતિ. હવે આપણે કાલે શું શીખ્યા હતા? પરમાત્માનું નામ શું છે? શું નામ છે? સુપ્રીમ સ્ટાર. એ તો એમનું રૂપ થયું. એમનું નામ શું છે? શિવ બાબા. આપણે બાબા કેમ કહીએ છીએ? સરસ. એ આપણા પિતા છે. એટલે શિવ પિતાની જગ્યાએ આપણે શું કહીએ છીએ? શિવ બાબા. અચ્છા, હવે એ ક્યાં રહે? સરસ. તમે બધા તો બહુ હોશિયાર થઈ ગયા. હા, પરમાત્મા ક્યાં રહે? પરમધામની અંદર. હવે આપણે બધા શું છીએ એમના? સરસ. આપણે બધા એમના શું છીએ? બાળકો. તો આપણા પિતા કોણ થયા? ઈ કોણ છે? ભગવાન. કોણ? તો તમે બધા ભગવાનના બાળક છો. તો ભગવાન બધાની સાથે કેવું રહે? સારું માના? ફ્રેન્કલી. બીજું? ભગવાન આપણા બધાની સાથે કેવું રહે? લવલી. બહુ જ ફાઇન. પછી સારી રીતે. પણ કેવું સારી રીતે? ફ્રેન્ડશીપ. મદદ કરે. પછી દરેક સિચ્યુએશનમાં હેલ્પ કરે. નીતાબેન બતાવશે ભગવાન આપણી સાથે કેવું રહે? ઓમ શાંતિ. હા બોલો. તો એક ખૂબ મોટું જંગલ હતું. શું હતું? અને એ જંગલની અંદર એક મોટું ઘટાદાર વૃક્ષ હતું. શું હતું? અને એ વૃક્ષની ઉપર એક પોપટ અને મેના બેઠા હતા. કોણ બેઠું હતું? એક્ઝેક્ટ એ ઝાડની સામે એક બીજું મોટું ઘટાદાર વૃક્ષ હતું. એના ઉપર વાંદરો અને વાંદરી બેઠા હતા. કોણ બેઠું હતું? હવે વાંદરો અને વાંદરી આપસમાં વાતો કરતા હતા. શું વાતો કરતા હતા ખબર છે? એમણે એવું કહ્યું કે આ શુભ ઘડી ચાલી રહી છે. કેવી ઘડી ચાલી રહી છે? શુભ ઘડી. અને આ શુભ ઘડીની અંદર સામેના ઝાડ પર બેઠેલો પોપટ અને મેના, સોરી થોડું મારે મિસ્ટેક થઈ ગઈ, થોડું રિવર્સ જાય છે. આ બાજુ જે ઝાડ ઉપર મેના અને પોપટ બેઠા હતા એ આપસમાં વાતો કરતા હતા. શું વાતો કરતા હતા? કે સામેના ઝાડ ઉપર બેઠેલા વાંદરો અને વાંદરી જો નીચે જમ્પ લગાવશે તો એ સુંદર, બ્યુટીફુલ, સ્માર્ટ રાજકુમાર અને રાજકુમારી બની જશે. મેના પોપટે શું વાત કરી?
શું વાત કરી? જમ્પ લગાવશે તો રાજકુમાર અને રાજકુમારી બની જશે. હવે તમારામાંથી કોને રાજકુમાર બનવું છે અને રાજકુમારી બનવું છે? બધાને? વાહ, તાળી પાડો એક વખત તમારી જાત માટે. તમને ખબર છે તમે કઈ યુનિવર્સિટીમાં બેઠા છો? આ ભગવાનનું ઘર છે અને અહીંયા સ્વયં પોતે ભગવાન ભણાવી રહ્યા છે. જેમ તમે બધા સ્કૂલમાં ભણવા માટે જાઓ છો ને, એમાં આ બધા અહીંયા બેઠેલા જે છે ને એ અહીંયા ભણવા માટે આવે છે. પણ અહીંયા કોણ ટીચર છે? પરમાત્મા. કોણ ટીચર છે? અને પોતે જ ભગવાન અહીંયા આ યુનિવર્સિટીમાં ભણાવી રહ્યા છે. અને શું ભણાવે છે ખબર છે? શું ભણાવે છે ખબર છે? અરે એટલું મસ્ત ભણાવે છે કે એ જો તમે ભણો, અને એ હું પોતે ભણી રહી છું, જેનાથી હવે સતયુગ આવશે. આ તો કળયુગ ચાલી રહ્યો છે, પણ હવે નેક્સ્ટ સમય જે આવવાનો છે એ સતયુગ આવવાનો છે. કયો યુગ આવવાનો? અને સતયુગ જે આવશે ને એ શુભ ઘડી છે, એ સુંદર ઘડી છે. અને એ સમયની અંદર આપણે બધા ભગવાન પાસેથી જે ભણેલા એ કોણ બની જશે? રાજકુમાર, રાજકુમારી, પ્રિન્સ, પ્રિન્સેસ, દેવી, દેવતા. ઓકે, તો આ શુભ ઘડી ચાલી રહી છે. કેવી ઘડી ચાલી રહી છે? શુભ ઘડી. શુભ ઘડી એટલે કેવી ઘડી? સારી ઘડી. સારી ઘડી કોને કહેવાય? સારો સમય કોને કહેવાય? સ્ટુડન્ટ લાઈફ ઇઝ કોઈને નહીં ખબર? બેસ્ટ લાઈફ. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડ લાઈફ, હે ને? સ્ટુડન્ટ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ. તો સ્ટુડન્ટ જ્યારે ભણે, આપણે બધા સ્ટુડન્ટ છીએ ને, તો તમારા માટે આ ઘડી કેવી છે? શુભ ઘડી કે અશુભ ઘડી? તમારા બધા માટે કેવી ઘડી છે? બોલો તો ખરા. શુભ ઘડી. સારો સમય ચાલી રહ્યો છે ને? ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે ને? કેમ? કારણ કે આપણે શું કરી રહ્યા છીએ? ભણી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? એવી જ રીતે તમે જેમ ભણી રહ્યા છો અને તમારા આ સમયને બેસ્ટ પીરિયડ કહેવામાં આવે છે, શુભ. એ ગુડ બોય, શું છે તમારે? વાર્તા નથી સાંભળવી? તો જાઓ બહાર. સાંભળવી છે વાર્તા? હા પાડ. હા, હવે બોલવાનું નહીં હો બેટા. તો આ શુભ ઘડી ચાલી રહી છે, જેવી રીતે તમારા માટે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ, એવી જ રીતે ભગવાન પણ આ ધરતી ઉપર આવીને ભણાવી રહ્યા છે. સમજણ પડી? શું સમજણ પડી? ભગવાન પણ આ શુભ ઘડીમાં, આ બેસ્ટ સમયની અંદર આ ધરતી ઉપર આવીને ભણાવી રહ્યા છે. કોને ભણાવી રહ્યા છે? મનુષ્ય આત્માઓને ભણાવી રહ્યા છે. કોને? આપણે બધા કોણ છીએ? હે ને? તો આપણે મનુષ્ય આત્માઓ છીએ. તો ભગવાન કોને ભણાવી રહ્યા છે? મનુષ્ય આત્માઓને. અને મનુષ્ય આત્માઓને ભગવાન ભણાવી રહ્યા છે. એ આ ઘડી શુભ ઘડી ચાલી રહી છે. કેવી ઘડી? સારો સમય ચાલી રહ્યો છે કે ભગવાન ધરતી ઉપર આવીને ધાન તો હતું જ નહીં. તો પછી આ સમય જતો રહેશે ને, તો તું કેવું હાલત થશે ખબર છે ને? તને વાર્તા સંભળાવું? જો આગળ સાંભળો. જે નહીં ભણે, બેસી જા બેટા, જે નહીં ભણે એની શું હાલત થશે એ તને કહું. હવે પેલા મેના અને પોપટ એ બંને વાતો કરતા હતા કે આ શુભ ઘડી ચાલી રહી છે અને વાંદરો અને વાંદરી જો જમ્પ લગાવશે ને ઝાડ પરથી, તો રાજકુમાર અને રાજકુમારી બની જશે. ભગવાન એ જ કહે છે કે આ શુભ ઘડી ચાલી રહી છે. જો ભણશો ને, ભગવાન ભણાવે એ જો ભણશો તો રાજકુમાર અને રાજકુમારી બની જશો. પણ પેલો વાંદરો હતો ને, તમાર જેવો જ હતો. તમે સારા છો કે ગાંડા છો? ડાયા છો ને? તો પેલો વાંદરો ગાંડો હતો. વાંદરો શું કહે છે ખબર?
વાંદરો શું કહે છે ખબર? એ કે હોતું હશે. હવે હોતું હશે વાંદરી, આવું તો સાચું હોતું હશે? આ તો પોપટ જૂઠ બોલે છે. જોજે હો તું મારી વાંદરી છો, નીચે જમ્પ ના લગાવીશ, અને જો નીચે જમ્પ લગાવી દઈશ અને તું નીચે જ પડતા તારો પગ ભાંગી જશે તો પછી હું શું કરીશ? વાંદરાને વિશ્વાસ આવ્યો નહીં. વાંદરાને વિશ્વાસ આવ્યો અને એણે જમ્પ લગાવ્યો નહીં. પણ વાંદરી શું કે ખબર? એ તો બહુ ડાય હતી. એ થોડી વાંદરા જેવી મૂર્ખ હતી. એ તો સમજદાર હતી. વાંદરી તો એટલી સમજદાર, એટલી ડાય હતી, તો એણે શું કહ્યું? વાંદરા, તારે સ્ટોરી નથી સાંભળવી? સાયલેન્સ પ્લીઝ. તો એણે શું કહ્યું ખબર? વાંદરીએ શું કીધું ખબર? આ બાજુ વાંદરીએ એવું કહ્યું કે જો તમે આ ઝાડ ઉપરથી કૂદકો નહીં મારો તો કંઈ નહીં. મને તો આ મેના અને પોપટની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અને હું તો આ મારું છું જમ્પ. અને જ્યાં પેલી વાંદરીએ નીચે ધરતી ઉપર જમ્પ લગાવ્યો, ઉપર ઝાડથી નીચે સીધો છલાંગ લગાવ્યું, અને છલાંગ લગાવતાની સાથે ધરતીને ટચ થઈ અને સુંદર મજાની રાજકુમારીમાં પરિવર્તિત થઈ ગઈ. વાંદરી શું બની ગઈ? વન્ડરફુલ. ઘોર આશ્ચર્ય. ઉપર પેલો વાંદરો બેઠો બેઠો એટલું આશ્ચર્યથી જોવે કે આ તો ચમત્કાર કહેવાય. આવું તો કેવી રીતે બની શકે કે કોઈ વાંદરો ને વાંદરી જો જમ્પ લગાવે અને એ શુભ ઘડી ચાલતી હોય તો પછી નીચે ધરતી ઉપર સ્પર્શ થતા એ રાજકુમારી કેવી રીતે બની જાય? એ તો બહુ જ આશ્ચર્ય થયું એને તો ચમત્કાર દેખાયો. હો. અને એ ચમત્કારની અંદર પેલો વાંદરો વિચારમાં પેલી શુભ ઘડી જતી રહી. વાંદરો તો મનમાં વિચાર કરે છે ને એટલો બધો ખુશ થાય છે કે વાહ, મારી વાંદરી તો રાજકુમારી બની ગઈ, લાય હુંય જમ્પ મારું. પણ પેલી શુભ ઘડી તો જતી રહી, અને પછી પેલા વાંદરાએ માર્યો જમ્પ ધરતી ઉપર, કૂદકો માર્યો ને જેવી રીતે ઝાડથી નીચે કૂદકો મારે છે તો એનો પગ જ ભાંગી ગયો. શું થઈ ગયું? પગ ભાંગી ગયો. હવે એ વાંદરો તો બિચારો અપંગ થઈ ગયો, એ હેન્ડીકેપ્ટ થઈ ગયો. હવે શું કરે? એ તો હવે એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર જમ્પ નહોતો મારી શકતો. બસ એ તો ધરતી ઉપર ચાલતો હતો. વાંદરી આગળ પેલી રાજકુમારી બની ગઈ હતી, તો રાજકુમારી આગળ અને વાંદરો પાછળ. એટલામાં શું થયું ખબર? એક ઘોડા ઉપર ભરતપુરનો રાજકુમાર એ જંગલની અંદર શિકાર કરવા માટે આવે છે, અને એની નજર પડી કે આ જંગલની અંદર આટલી સુંદર મજાની રાજકુમારી કેવી રીતે, આ ક્યાંથી આવી હશે? અને એને તો એ રાજકુમારી એટલી પ્રિય લાગી ગઈ, એણે એની સાથે ફ્રેન્ડશિપ કરી અને ઘોડા ઉપર બેસાડીને રાજભવનમાં લઈ ગયા. તો રાજકુમારી જે હતી ને એ તો મહારાણી બની ગઈ. શું બની ગઈ? છોકરાઓ બોલતા જ નથી. રાજકુમારી શું બની ગઈ? વાહ ભાઈ વાહ, ભાગ્ય તો જો, તકદીર તો જો. જમ્પ લગાવ્યું ને રાજકુમારી બની ગઈ, ને ઘડીક વારમાં તો મહારાણી બની ગઈ, હે ને? અચ્છા, હવે પેલું વાંદરો તો જોતો જ રહ્યો બિચારો. ચિડિયા ચૂક ગઈ ખેત ફિર પછતાને સે. એટલે પછી પેલી જે વાંદરો હતો ને, થોડાક દિવસ પછી, ના થોડી વાર બેસો. થોડી વાર પછી પેલો વાંદરો હતો જંગલમાં આમથી આમ કૂદકા લગાવતો હતો. એટલામાં એક મદારી આવે છે. કોણ આવ્યો? બધા બોલો, કોણ આવ્યું? અને મદારી પેલા વાંદરાને પકડી લે છે, અને પછી તો વાંદરાને એટલી ટ્રેનિંગ આપે છે, અને એ ટ્રેનિંગમાં એને લાકડી ઉપર ચડવાનું, ખંભા ઉપર ચડવાનું, માથા ઉપર જૂ પડી ગઈ હોય ને, તમારે કોઈને પડતી નથી ને? માથામાં જૂ પડે, ખબર તને? ખબર પડે તને? માથામાં જૂ જોયેલી કોઈ દિવસ? હવે કોઈને નથી પડતી, કારણ કે તમે બધા સ્વચ્છ રહો છો,
તમે માથું ધોઈને રાખો છો એટલા માટે જૂ ના પડે. પણ પહેલાના જમાનામાં લોકો અઠવાડિયે નાતા હતા. સ્નાન કેટલા દિવસે કરે ખબર? અઠવાડિયા પછી. એટલે જૂ ના પડે માથામાં એ પડે ને, જૂ પડે ને, તો પેલા વાંદરાને ટ્રેનિંગ આપી કે હવે જૂ કેવી રીતે કાઢવાની. અને પછી તો મારીને ક્યારેક 2 દિવસ સુધી ન ખવડાવે અને એને એવી બધી ટ્રેનિંગ આપી. અને પછી શું કરે મદારી ખબર છે? કોણ અવાજ કરે છે? તને બેયને છૂટા પાડી દઉં તો પછી બોલતો નહીં હવે હો બેટા, નહીં બોલવાનું. ક્યાં જવું છે? એટલે પછી પેલા વાંદરો જે હતો ને એને એટલી ટ્રેનિંગ આપવામાં આવી, એને એટલી મજૂરી કરાવવામાં આવી. ગામડે મદારી વાંદરાને લઈને ફેરવે અને ગામના બધા છોકરાને ભેગા કરે અને પછી એ નાચ કરાવે કે વાંદરા આગળ 2 કલાક સુધી મજૂરી કરે. આખો દિવસ પેલો મદારી કમાય અને સાંજે થોડું ખાવાનું આપે. આવી હાલત થઈ. તો હવે તમારે શું કરવાનું છે એ કહો. આપણને આ વાર્તા ઉપરથી શું સમજવા મળ્યું? કે બરાબર ભણવાનું, કારણ કે આપણી શુભ ઘડી ચાલી રહી છે. શું ચાલી રહ્યું છે? ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે, બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. તું કેમ બોલે છો બેટા? મૌન નથી રહેવાતું? નથી જવાનું? તો હવે આપણે બધા શુભ ઘડીમાં છીએ, તો આપણે બરાબર ભણીશું તો આપણે મોટા થઈને બરાબર કમાઈશું. અને નહીં ભણીએ તો કેવી હાલત થશે? તો પછી વાંદરાની હાલત હતી ને એવી થશે. આપણે શું બનવું છે? રાજકુમાર બનવું છે કે વાંદરો? તો બધા શું કરશો હવે? બરાબર ભણશો ને? ફાઇનલ પ્રોમિસ? બરાબર ભણીશ? કેટલા માર્ક્સ આવે છે તારે? રિઝલ્ટ શું આવ્યું તારું? હવે આવવાનું છે ને? આગલા વર્ષમાં કેટલું રિઝલ્ટ આવ્યું હતું? કેટલા માર્ક્સ આવ્યા હતા? કેટલું યાદ નથી રહેતું આટલું? નહીં ખબર? 94 કોને આવ્યા હતા? વાવ, કોંગ્રેચ્યુલેશન. 85 કોને આવ્યા હતા? 85 કોને આવ્યા હતા? કોને આવ્યા? શાબાશ આપો પોતાને. કરો શાબાશી. ન આવ્યા નહીં કરો. આપણે નહીં આવ્યા ત્યારે કોકને આવ્યા ને શાબાશી આપો. અને આવતા વર્ષે બોલો, આઈ એમ ધ ટોપર. બોલો, આઈ એમ ધ બેસ્ટ. આઈ એમ ધ ટોપર. તમારે નહીં બનવાનું? તો બોલ તો આવશે. બોલો, આઈ એમ ધ ટોપર, આઈ એમ ધ બેસ્ટ. તો જ આવે. આવું રોજ બોલવું પડે. બોલશો ને? તો આપણે ક્યાં હતા? આપણે એવું વિચારતા હતા ભગવાનજી આપણા પિતા. કોણ છે? આપણા પપ્પા. બરોબર? તો આપણા પપ્પા આપણા જેવા હોય કે નહીં? હોય કે નહીં? અહીંયા આવો. અહીંયા આવ. તું આવી જા બેટા. અહીંયા આવો. બેગ નીચે મૂકીને આવો. તાર પપ્પા કેવા છે? સારા. તાર પપ્પા દેખાવમાં કેવા છે? સારા. તારા જેવા? હા. 2 આંખ છે? હા. કાન છે? હા. મોઢું છે? હા. તો કોના જેવા થયા? મારા જેવા. અચ્છા. હવે તારા પપ્પા કેવા? હારા. એ તો બધાના પપ્પા સારા જ છે. દેખવામાં કેવા છે? સારા. તારા જેવા છે કે અલગ છે? અલગ છે? કેવા અલગ? 2 આંખો અહીંયાની જગ્યા અહીંયા છે? હે? તાર પપ્પાની આંખો અહીંયા છે? તો ક્યાં છે? તો આપણા જેવા થયા ને? અચ્છા. હવે તમારા પપ્પા તમારા જેવું જ જમે? હાથ નીચે રાખ. હા. તમારા જેમ જ જમે? હા. પછી તમારા જેમ જ બોલે? હા. તાર જેવું બોલે? તું તો અહીંયા 1 સેકન્ડ સીધો નથી બેતો. આમ થાય ને આમ થાય. તાર પપ્પા આવું ખુદ આમ કરે? હે? નહીં કરતા? તો તાર જેવું નથી કરતા ને? ઓફિસમાં આમ ફેરફાર કરે? ના. બેસી જા. અચ્છા, તુંય બેસી જા. કોણ કહે છે પપ્પા ને આપણામાં શું ફરક હોય?
આવ, શું નામ છે? ટિયાના. આવી જા, ટિયાના સંભળાવશે આપણને. હા, તાર પપ્પા શું કરે ને તું શું કરે? હું તો ઘરે. હા, તું બોલ બોલ. તું ઘરે સ્કૂલે જાય, નાસ્તો કરે, પપ્પા ઓફિસ જાય, શું ફરક છે તારા મને એમાં? તું ઓફિસ જાય ના, તો પપ્પા ક્યાં જાય? પપ્પા ઓફિસ જાય. પછી બીજું શું કરે સવારમાં? સવારે પપ્પા સાઈડ ઉપર જાય. હા, તું બોલે બધું. શું જાતે પહેરે, કોઈને પહેરાવવા પડે? જાતે પહેરે. પછી બોલે એ બેટા સીધા બેસી જાવ ને. તો આપણા દરેકના પપ્પા આપણા જેવું જ કરે. આપણે તો સવારમાં મમ્મી ઉઠાડે તો કેટલી વખત કરીએ. પપ્પા શું કરે? તો પપ્પા શું કરે? ઉઠી જાય ને. તો તમારા જેવા તમારા પપ્પા નથી. પછી બીજું કે પપ્પા તો જાતે થાળી લઈને જમી લે ને તમે બધા થાળીમાં આવ્યા પછી કોકને જમાડવું પડે. એ રીતે પછી કે આમાં નથી ખાવું, જાતે જાઉં. શું વાત છે, તો મોટા થઈ ગયા. શિવ શું કહ્યું? શું કહ્યું? તો સાંભળ ને. તો આપણા દરેકના પિતા, કોણ સીધું નથી બેઠું? બેગ મૂકી દે ને, મૂકી દે નીચે. હા, બહુ ડાય, કેટલા સરસ ડાયા છો તમે. તો આપણા પિતા હોય ને એ આપણાથી મોટા છે. મોટા છે ને આપણા કરતાં આપણા પપ્પા મોટા. શિવ મોટા ને? તારા પપ્પા તારાથી મોટા? અચ્છા, કોના કોના પપ્પા મોટા છે? અચ્છા, હવે કોના પપ્પા આપણા કરતાં બુદ્ધિશાળી છે? અચ્છા, સરસ. તમારા બધાના પપ્પાની બુદ્ધિ વધારે છે ને? અચ્છા, એ બુદ્ધિ ક્યાંથી લાવે? સરસ. કોની પાસેથી લાવે? ભગવાન પાસેથી. બધાના પપ્પા ભગવાન પાસે જ લાવે. હાથ ઊંચો કરજો. કોના પપ્પા ભગવાન પાસેથી લાવે? કે લેપટોપમાંથી આવે? ના આવે ને. મોબાઈલમાંથી બુદ્ધિ આવે? જતી રે. શું થાય? બહુ મોબાઈલ જોવે ને બુદ્ધિ? તમારે બધાને છે? કોણ મોબાઈલ 1 કલાક જોવે? 1 કલાક. 1 કલાક મોબાઈલ કોણ જોવે? અચ્છા, તો તમે ધ્યાન રાખજો, બુદ્ધિ જતી રહેશે. બહુ મોબાઈલ જોવે ને એની બુદ્ધિ જતી રહે. ખબર છે તમને? હા. હવે એકદમ સીધા હાથ ઊંચા કરો જ બધા. એકદમ સીધા. હવે હું પાછળ બેસાડી દેશો તમે બેયને. સીધા હાથ કરો ઊંચા. એકદમ સીધા. સીધા કોને કહેવાય? 2 કરવાના, 1 નહીં. પછી સીધા. સીધા કોને કહેવાય ભાઈ? હાથ દુખે છે બકા? હાથ દુખે છે? આમ રાખ. હવે માથે મૂકો, આંખે મૂકો, કાને મૂકો, નાકે મૂકો, માથે મૂકો, ઢીચણે મૂકો, પગનો અંગૂઠો પકડો, ઢીચણે મૂકો, ગાલે મૂકો. હવે સીધા હાથ રાખો સમાધિ અવસ્થાની અંદર. સમાધિ અવસ્થાની અંદર એકદમ કમર સીધી. હા, સરસ. તો પરમાત્માની અંદર બહુ બધી બુદ્ધિ હોય. હાથ સીધા નહીં, આમ સીધા. સમાધિ અવસ્થા કોને કહેવાય? હા. તો પરમાત્માની અંદર બુદ્ધિ સૌથી વધારે હોય. બરાબર? હવે એ ભગવાન આપણા પિતા હોય તો આપણી અંદર એ બુદ્ધિ વધારે આવે કે નહીં? અચ્છા, ભગવાનની અંદર શક્તિ કેટલી? સૌથી વધારે દુનિયાની અંદર વધારે શક્તિ કોની પાસે? ભગવાનજી. એટલે એને શું કહેવાય? સર્વ શક્તિમાન કહેવાય ને. તો આપણે બધા એના છોકરાઓ, તો આપણી અંદર આવે કે નહીં? તો બોલો હવે. હું માસ્ટર સર્વ શક્તિવાન છું. હવે આખું બોલો. હું માસ્ટર સર્વ શક્તિવાન છું. મારા પપ્પા શિવ બાબા છે. એમની પાસેથી મને બધી જ શક્તિઓ હંમેશા પ્રાપ્ત થાય છે. તો આપણે બધા કેવા બની ગયા? શિવાંશ, આપણે બધા કેવા બની ગયા? બોલો, આપણે બધા કેવા બની ગયા? શક્તિશાળી. અચ્છા, હવે ઘરે જઈને આ બેગ હોય, સ્કૂલ બેગ, એ ક્યાં મૂકવાની હોય?
અચ્છા, કેટલા કે ડાઇનિંગ ટેબલ ઉપર? અહીંયા બહુ જ ડાયો, સરસ. ક્યાં મૂકવાની હોય? ડાઇનિંગ ટેબલ તો જમવાનું ક્યાં? ડાઇનિંગ ટેબલ ઉપર. તો જમવાની હોય ને થાળી મુકાય, જમવાનું મુકાય, બેગ મુકાય? ટેબલ પર તો બેગ મુકાય ને. આ ઓછું જ છે તો વધારે છે? અચ્છા, કોણ કહે છે બેગ ક્યાં મુકાય? આવ, બેગ ક્યાં મુકાય? સ્ટડી રૂમમાં. ડાઇનિંગ ટેબલ ઉપર શું કરાય? ખાવાય. સરસ. હવે શું કરવાનું? બેગ ક્યાં મૂકવાની? કબાટમાં. બહુ સરસ, બેસ જા. અચ્છા, હવે ઘરે જઈને શૂઝ ને ચપ્પલ ક્યાં કાઢવાના? શ્શ્ટ, હાથ ઊંચો કરવાનો, બોલવાનું નહીં. હા, તું ઊભો થઈ જા. શું નામ છે તારું? ઊભો થા, ઊભો થા. ગ્રીન ટી શર્ટ. હા, સરસ. ચપ્પલ ક્યાં કાઢવાના? શૂઝ કબાટમાં. સરસ, શૂઝ કબાટમાં. કે પછી જઈને એક ચપ્પલ આમ નાખવાનું અને એક ચપ્પલ આમ નાખવાનું, એને ગુડ મેનર્સ કહેવાય? બહુ સરસ, તમે બધા તો બહુ ડાયા છો. તો આજથી ચપ્પલ ક્યાં કાઢવાના? શૂઝ સ્ટેન્ડની અંદર. કેટલા કાઢે છે? અરે વાહ, સરસ. શિવાંશ, હાથ ઊંચો કર. હવે ન્યા કાઢવાના. બરાબર, બહુ જ ડાયા તમે બધા. અચ્છા, હવે આપણે હોમવર્ક કરતા હોય ને બહુ બધી ભૂખ લાગી હોય, હે, એટલે આપણે મમ્મીને બૂમ મારીએ કે મમ્મી મને નાસ્તો આપ. એટલે આપણને એ નાસ્તાની ડીશ આપે. હા, અને આપણે હોમવર્ક કરીએ છીએ. તો પછી ડીશ ક્યાં મૂકવાની? નાસ્તો તો કરી લેવો જોઈએ ને, ખાલી થાય પછી ચોકડી મુકાય. પણ એ નાસ્તાની પ્લેટ આવી અને આપણા ચોપડામાં બધી બાજુ ફેલાયેલા. હા, આપણે ડીશ લઈને ક્યાં જવાય? બહુ સરસ, કેટલા ગુડ મેનર્સ છે. આપણે હંમેશા બુક્સ કે હોમવર્ક કરતા હોય તો એની ઉપર ક્યારેય જમવાની ડીશ કે ચમચી મુકાય. શિવ, અહીંયા આવી જા. શિવ, અહીંયા આવ. જો શિવ આપણે સરસ શીખવાડશે. આવતો ખરા? અહીંયા આવ. અરે બહુ ડાયો છે, કેટલો ડાયો છે. સૌથી વધારે અમાર શિવ ડાયો. આવી જા. તુંય છો ને, તું તો કેટલો સરસ ડાયો. બેગ ડાઇનિંગ ઉપર મૂકે, લે કેટલો ડાયો. હવે આપણને શિવ શીખવાડશે. બેગ ક્યાં મૂકવાની? આ સ્કૂલ બેગ ક્યાં મુકાય? અરે પણ સાંભળ તો ખરા, તું કેટલો ડાયો છો. તાર નામ શું એ કે ખાલી? અહીંયા બેસી જા. આપણે બહુ જ સરસ. અહીંયા બેસી જા. શિવ તો બહુ જ ડાયો અમાર. બેસી જા અહીંયા. જો અહીં બેસી જા, ટેડી બિયર બાજુ બેસી જા. અહીંયા બેસી જા, બેસી જા, બેસી જા. તો કાંઈ નહીં, ઊભો, એને ઊભું રહેવું જ ભાઈ આજે. તો આપણે બધાની નાસ્તાની પ્લેટ હોય ને આપણે હોમવર્ક કરતા હોય તો ડીશ ક્યારેય બુક્સ ઉપર મુકાય, ચમચી મુકાય, નકર વિદ્યા જતી રહે. એટલે હવે ક્યાં મૂકવાની ડીશને? ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીને જમી લેવાનું. ડાઇનિંગ ટેબલ ન હોય તો સાઈડમાં બેસીને જમવાનું કે નાસ્તો કરવાનો અને પછી જવાનું. આપણે બેઠા બેઠા એક્શન કરવાની છે. હલાવો. On surfboards, ride the tide, doing disco moves with the funky slide. Boogie, boogie, shake your paws. Beach party cats with Sandy Claus. Twist and turn, surf the waves. Laugh and play, it's the fun we crave. They bounce the beach balls high in the sky. Seagulls swoop and wave goodbye. Cats on surfboards, ride the tide, doing disco moves with the funky slide. પછી Boogie, shake your paws. Beach party cats with Sandy Claus. Twist and turn, surf the waves. Laugh and play, it's the fun we crave. હવે 3 વસ્તુ આપણે શીખ્યા. સૌથી પહેલું શું? સ્કૂલ બેગને ક્યાં મૂકવાની? સ્કૂલ બેગ સ્કૂલેથી આવ્યા પછી ક્યાં મૂકવાની? કોણે મૂકવાની? નહીં, કોણે બેગ કોને મૂકવાની? કે પછી સ્કૂલેથી આવ્યા ને થાકી ગયા હોય ને આપણે તો દરવાજામાં નાખી હોય ને મમ્મીને કહીએ મૂકી દેજ હતું. કયું સારું? કોને મૂકવાની?
જાતે. સરસ. પછી હોમવર્ક કરતા હોય તો ડીશ ક્યાં મૂકીને નાસ્તો કરવાનો? ડાઇનિંગ ટેબલ. પછી ખાલી થાય તો પ્લેટ ક્યાં મૂકવાની? કોને? બહુ જ સરસ. કેટલા ડાયા છો. આટલી તો હુંય ડાઈ નહોતી. લે, હવે ત્રીજી વસ્તુ. હવે આપણે ઘરની અંદર કે આપણા ફ્રેન્ડ્સ સાથે વાત કરીએ તો કેવી રીતના કરવાની? આમાં કોણ ફ્રેન્ડ્સ છે? ફ્રેન્ડ્સ કોણ છે? બે. હા, આવી જાઓ, ચલો. અચ્છા, પછી તમારો વારો. આવો, બે તો આવો પહેલા. હા, પણ આવું ન કરવાનું હોય. હા, સરસ, છોડ દો. એ હમણાં જોઈએ કેટલી દોસ્તી છે. સીધો બેસી જા હવે પહેલા. તમે બે કઈ રીતે વાત કરો? તારે એને બોલાવવાની હોય. તુલી ખુરશીમાં બેસી જા બેટા. હવે એ કંઈક વાંચે છે, તારે કંઈક વાંચવાનું. અચ્છા, હવે તારે એને બોલાવી હોય, તું કઈ રીતે બોલાવીશ? માઇક તો પકડ પણ. ટિયાના, તું શું કરે છે? આટલું પ્રેમથી કહીશ? સરસ. ટિયાના, તાર જોવાનું નહીં, નીચું જો. હા. ટિયાના, તું રમવા આવે છે? પણ એને નહીં સાંભળ્યું. નહીં સાંભળ્યું. ના, તારે નહીં સાંભળવાનું. નીચું રાખ માથું. હા, હવે બોલ. ટિયાના, શું સાંભળે છે? રમવા આવું છે કે નહીં? અચ્છા, ફરીથી મોબાઈલ જો. ટિયાના, રમવા આવું છે કે નહીં? આટલું જ કહીશ. એ ઊભી જ નથી થતી તોય. એ ઊભી જ નહીં થતી તોય પ્રેમથી આટલું જ કહીશ. પછી લેવા જઈશ કે નહીં? કે પછી બૂમ મારીશ? કંઈક તો કરીશ ને. લેવા જઈશ. લઈ આવજે. આટલા પ્રેમથી કોઈ. હા, સરસ. હજી બીજા કોણ બે ફ્રેન્ડ છે? હા, બસ. દીદી, અમે 3 છીએ. આ ગુડ મેનર્સ કહેવાય? આડો રાડો નાખવી ગુડ મેનર્સ કહેવાય? આમાં ગુડ મેનર્સ કોના છે જોઈએ આજે આપણે. કોણ સીધું બેઠું છે? એ ગુડ મેનર્સ કહેવાય. હા, બહુ સરસ. લાઈનમાં આવી જાવ આ બાજુ. દીદી 3 ચાલશે? હા, ચાલશે ને. સાઈડમાં ઊભું રહી જાવે. અચ્છા, હવે ત્રણેય તમારે રમવા જવાનું. તું ત્યાં બેસી જા. એક જણું ત્યાં બેસી જાવ. ત્યાં ખુરશીમાં બેસી જાવ. અચ્છા, તું પાછળ જઈને રમવા લાગી જા. તું પાછળ જતો રહે. હવે તારા બેન બોલાવાના છે. ઓમ રંબાય. આટલું જ કહીશ. એટલો દૂર બેઠો હોય ને આટલું સંભળાય? આટલા પ્રેમથી કહે છે ઈ? ઓમ રંબાય. ના, તું શું કરીશ? તારે નહીં કહેવાનું. તું શું કરીશ હવે? એ તો સાંભળતો જ નહીં. લેવા જઈશ. બૂમ નહીં પાડ. થોડું બૂમ પાડ. ઓમ આટલી જ તે. આટલી સરસ. આટલી જ તે. જોશથી પાડ. ઓમ રંબાય, ફોન મૂકી દે. અચ્છા, ઓલો બીજોય પાછળ રમે છે, એને શું કરીશ? ફ્રેન્ડ છે, નામ તો આવડતું નહીં. કિયાન્સ રંબાય. કિયાન્સ રંબાય. હવે તું કર. તું શું કરીશ? કિયાન્સ રંબાય. અચ્છા, હવે ધર્મિષ્ઠા બેન આવશો. બે જા. એટલે પણ મારી ફ્રેન્ડને જ મારે બોલાવવા પડે કે નહીં? પણ હવે અમારે રમવાનું તો હોય નહીં. સાંભળો હવે, ત્યાં કોના ગુડ મેનર્સ છે જોઈએ. હવે આ ઉંમરમાં તો રમે નહીં. રમે કંઈ તો આ બધા શું કરે ખબર છે? આખો દિવસ કંઈક ને કંઈક શું કરે? કામ કરે. આપણી મમ્મીઓ આખો દિવસ શું કરે? બધાની મમ્મી આખો દિવસ શું કરે? કામ જ કરે. બીજું કંઈ કરે જ ને. રેસ્ટ કરે. બીજું શું કરે? હે? પોતા કરે. બીજું શું કરે? એ ભાઈ, હા, વાસણ ધોવે. બીજું? ધીમે ધીમે. એક મિનિટ સાંભળો.
મારે 2 કાન દેખાઈશ તમને? 2 કાન છે મારે. કાન શું કરે? સાંભળે તો મને સરસ સમજાય. હવે એકદમ ચૂપ, મોઢા ઉપર આંગળી બધાની, એકદમ સરસ બેસી જાઓ. હવે આ ધર્મિષ્ઠાબેન છે, એમને છે ને અહીંયા બાબાના ઘરમાં બહુ બધી સેવા કરવાની હોય. તમે બધા આવો તો સેવા તો કરવી પડે ને, હે? હવે એમને સેવા કરવા માટે પહેલાં નીલમબેનને બોલાવવા છે. હા, એ કેવી રીતના બોલાવે જોઈએ આપણે? હા, બરાબર ને? તમે બધાએ આમ બૂમ પાડીને પેલો આવ્યો નહીં એટલે લેવા જવું પડ્યું. હા, એ એક છે. હવે આવવું જોઈએ. તમે એમને બોલાવો ભાઈ. હા, ધર્મિષ્ઠાબેન, શું કામ હતું? આપણે અહીંયા પ્રોગ્રામ ચાલે છે, ત્યાં બાળકોની થોડી સેવા કરવાની છે. સારું, તો તમે હાજર રહેજો. આપણે સાથે મળીને કરીશું. ઓકે. તમને કયું ગમ્યું? અને તમે બધા કેવું કરો? આ તો સારું હતું. નકર શું કરે? એ ક્યાંયા સાંભળતો નહીં, જલ્દી આવી કે આવું કરીએ? કરીએ કે નહીં? સાચું કયો? એવું કરીએ ને? અચ્છા, એ સારું કહેવાય નહીં. અને ગુડ મેનર્સ કહેવાય કે બેડ મેનર્સ? તો આપણે શું શીખવાનું? ગુડ મેનર્સ. અર્થાત તો ગુડ મેનર્સ છે કે આપણે કોઈને પ્રેમથી, શાંતિથી બોલાવીએ, બૂમ બરાડા કરવાના નહીં. તો ગુડ મેનર્સ કોને કહેવાય? કોને કહેવાય? શાંતિથી એના નામથી બોલાવીએ. તો કેટલા એવું કરશે? શાંતિથી બોલો જ. ઓમ શાંતિ. અચ્છા, કેટલી વાર શીખ્યા? પહેલું શું હતું? બેગ મેનર્સમાં પહેલું શું હતું? સોરી, ગુડ મેનર્સમાં પહેલું બેગ રોજે ઠેકાણે મૂકવાની. બીજું શૂઝ એના બોક્સમાં. ત્રીજું નાસ્તો ડાઇનિંગ પર. ચોથું બોલવાનું. અચ્છા, હવે ખાલી મને કોઈ કહેશે, કોઈ આમ અપશબ્દ કોણ બોલે? અપશબ્દને બીજું શું કહેવાય? બેડ વર્ડ્સ. કોણ કોણ બોલે? સરસ. બીજું કોણ બોલે? સાચું બોલવાનું. જો આ ભગવાનનું ઘર છે, ભગવાનના ઘરમાં ક્યારેય જૂઠું બોલાય નહીં. કોણ કોણ બોલે? સાચું બોલો. હા, ધ્રુવલે જો બહુ શાબાશ. આ બધાની માટે પહેલાં તાળી પાડો કે એ લોકો સાચું બોલ્યા. સરસ. અચ્છા, હવે આજથી આપણે એવી પ્રોમિસ કરીએ, આપણે ભગવાનના બાળકો, હાથ નીચે રાખો, ભગવાનનો દીકરો, ભગવાનનું બાળક ક્યારેય ગંદુ બોલે? આ મોઢામાંથી ગંદુ બોલાય? જીભ ઉપર કાંટા ઉગશે? હા, આપણે ગંદુ બોલીએ ને તો જીભ ઉપર શું ઉગે? કાંટા. શું કરે? કાંટા શું કરે? ચૂભે. તો આપણે ગંદુ બોલીએ ને તો બીજાને ચૂભે. તમને હું અહીંયા બોલાવીને બધાની વચ્ચે ઇન્સલ્ટ કરી દઉં, તમને ગમશે? બધાની વચ્ચે ઇન્સલ્ટ કરી દઉં. હા, ગાંધીજીના 3 બંદર હતા. કયા કયા? હા, તો આપણે બધા આજે એક સંકલ્પ કરીશું. હાથ રાખો, મોઢા પર મૂકો અને બોલવાનું. હું જે બોલું ને પહેલા મન ઉપર મૂકીએ. પહેલા સંકલ્પ ક્યાંથી આવે? મન. સોચ ન બુરા, देख न बुरा, बोल न बुरा, ये है हमारे गुड मैनर्स. सोच न बुरा, देख न बुरा, बोल न बुरा, ये है हमारे गुड मैनर्स. કારણ આપણે બધા કોણ છીએ? આપણે બધા કોણ છીએ? ભગવાનના શું છીએ આપણે? તો આ સમજાવશે. આપણે કોણ? આપણે કોના બાળકો? આખું વાક્ય બોલ. આપણે. હવે સમજાઈ ગયું ને? સમજાઈ ગયું? ઠીક, તો વાંધો નહીં. તો આપણે બધા ભગવાનના બાળકો, એટલે મુખેથી કેવું બોલવાનું? મીઠું. કેવું? મુખેથી કેવું બોલવાનું? પછી કેવું બોલવાનું? સરસ. કેવું? ધીમે. અને જે બોલીએ એને વિચારીને. તો બોલો, કમ બોલો,
शिव बोलो, कम बोलो, धीरे बोलो और मीठा बोलो. कम बोलो, धीरे बोलो और मीठा बोलो. મીઠા બોલવું એટલે શું? આપણે કોઈની સાથે, અચ્છા, હવે ઘણા મમ્મી તું આ કર દે, પપ્પા એવું કોણ કે? મમ્મી તું કોણ કે આમાં? મમ્મી તું કેટલા કે? બધા, મોસ્ટ ઓફ બધા નહીં કહેતા. તું મમ્મીને તું કહેતો નહીં? તું મમ્મીને શું કે? તમે. પણ આગળ બોલતા શું કર? મમ્મી નાસ્તો આપ કે મમ્મી તું આમ કરજે, તો તું કે તમે કેસ? તમે. અચ્છા, તું કેટલા કે? હાથ ઊંચો કરજો. અચ્છા, ઠીક છે. મમ્મીને તું કેવું ઠીક છે? તમને બધાને ખબર છે ના કહેવાય તોય કહો છો? તમને આટલા મોટા કોણે કર્યા? રોજ નાસ્તો બનાવીને કોણ આપે? રોજ નવડાવીને તૈયાર કોણ કરે? બધું જ કરે ને. તો મમ્મીને શું કહેવું જોઈએ? આજથી કેટલા તમે કહેશે? બધાને તમે. હવે આજે ઘરે જઈને બધાનું હોમવર્ક શું ખબર? મમ્મીને પહેલા શું કહેવાનું ઘરે જઈને? હાથ નીચે મૂકી દો બેટા. આજે બધાએ ઘરે જઈને પહેલા મમ્મીને શું કરવાનું ખબર? ઘરે જઈને હક કરવાનું. શું કરવાનું? કેમ? નહીં ખબર? કારણ કે એમને આપણી માટે આટલું બધું કર્યું. તો ઘરે જઈને મમ્મીને હક કરીને બીજું શું કહેવાનું? આઈ લવ યુ મમ્મી. શું કહેવાનું? આઈ લવ યુ. અને આજથી શું કહેવાનું? તમે. કેટલા કહેશે? પપ્પાને તો બધા કહેતા જ હોય મોસ્ટ ઓફ. મમ્મીને તું નહીં કે તમે? કેસરી ટી શર્ટ તો હાથ ઊંચો નહીં કર્યો. પરી તું મમ્મીને તમે નહીં કે? હા. બીજું આ છોકરાઓને તમે નહીં કહેવાનું મમ્મીને? હાથ કેમ ઊંચો નહીં કર્યો? તાર નહીં કહેવાનું ઘરે જઈને મમ્મીને હક કરીને આઈ લવ યુ નહીં કહેવાનું? હાથ ઊંચો કર. તાર નહીં કહેવાનું? હાથ ઊંચો કરો. મમ્મીને આઈ લવ યુ કહીને હક કરવાનું. બરાબર? ક્યારે? ઘરે જઈને. બેસી જા થોડી વાર પહેલા. એ ભાઈ સીધો બેસી જા. શું કરવાનું ઘરે જઈને મમ્મીને? ઊભો થઈ જા. હા, બહુ જ ડાયો. શું કહેવાનું? થેન્ક યુ. બીજું શું કરવાનું? હક કરવાનું. વાહ. અને પછી તમે કહેવાનું. પછી તમારે કહેવાનું. હા, અહીં આવી જા પહેલા. આજે આપણે ઘરે જઈને શું કરવાનું તું સમજાવીશ. મમ્મીને થેન્ક યુ. એક મિનિટ બેસી જા. હક કરવાનું, આઈ લવ યુ બોલવાનું, પછી અને તમે કહેવાનું. સરસ. બેસી જા. અચ્છા, બેસી જાઓ. હા, હવે છે ને આજે આપણે આત્માનું તો આપણે સાંભળ્યું ને કે આત્મા આવી છે. હવે આત્મા સ્ટ્રોંગ બનાવી, પણ હવે શરીરને સ્ટ્રોંગ બનાવવું પડશે ને. કોને બનાવવું છે? આમ બોડી ઓલા જીમમાં જઈને કેવી બનાવે? બનાવી છે ને. તાર ડેડી બનાવે. તાર નથી બનાવી? બધાના પપ્પા બનાવે. તમારે બનાવી છે? તાર જીમ જવું? આપણે અહીંયા જ જીમ લાવી દઈએ. જીમમાં જવું છે ને? આપણે અહીંયા જ જીમ લાવી. હા, સરસ. બેસી જાઓ સીધા. ચલો સીધા બેસી જાઓ. આપણે એક મેડમને બોલાવ્યા છે જે આપણને કેવી બોડી બનાવી આપશે? કેવી બનાવી દેશે? સરસ. આવો પિંકીબેન. હા, અરે અહીંયા બધાને કરવાનું. જો તમારી એક દિવસમાં બોડી કેવી થઈ જશે? અરે થઈ જાય. અમારે તો બધું જ થઈ જાય. અરે જો આ બેન બતાવશે આપણને. આપણે કોઈ ગેસ્ટ આવે તો શું કરવાનું? હા, કરો. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. હા, આ ગુડ મેનર્સ કહેવાય. આપણા ઘરે કોઈ આવે તો એનું વેલકમ કરવું પડે ને. સરસ. ચલો બેસી જાઓ.
तो सदा महफूज हुए हैं दाता तेरी याद में, बिन मांगे सब कुछ है पाया, क्या मांगू फरियाद में। हम तो सदा महफूज हुए हैं दाता तेरी याद में, बिन मांगे सब कुछ है पाया, क्या मांगू फरियाद में। समझता दिल को हमारे, करता मेरी हिफाजत है, तुझ पर ही तो हक है सारे, तू ही मेरी। જો આ નાની એવી છે તમારી જેવડી, એ તમને હા ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છું પણ હાઈટ લાંબી છે. શું કીધું એને? તમારી જેવડી જ છે ને? હવે એ જોજો એના શરીરના અંગો કેટલા વળે છે. અહીંયા આવી જા. એ આપણને યોગા કરીને શીખવાડશે. જુઓ તમે કેટલું એનું ફ્લેક્સિબલ બોડી છે. બેઠા બેઠા જો બીજાને દેખાય. નીચે બેસી જાઓ. આયુષ આપણે તાળી તો પાડી જ શકીએ.
સરસ, ખૂબ સરસ. એક કરીને બધાને બતાય. એ બાજુ કર. દુઆ કરીએ કે હંમેશા આગળ વધે અને આની અંદર હંમેશા વિનર બને. બરોબર? ચલો, થેન્ક યુ. बाबा की संतान